લોસ એન્જલ્સમાં થયેલ હિંસક વિરોધને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ તૈનાત કર્યા. અમેરિકા લોસ એન્જલ્સમાં થયેલ હિંસક વિરોધને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ તૈનાત કર્યા. અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં ઇમિગ્રેશન મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન હિંસક બનતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કર્યા છે. આ નિર્ણય શહેરમાં વધતી અશાંતિ અને પોલીસ પર થયેલા હુમલાઓને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યો. શુક્રવારે શરૂ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને ફેડરલ અધિકારીઓ પર હુમલાઓ થયા. વિરોધીઓએ મહત્વપૂર્ણ વિસ્તારોમાં અવરોધો ઊભા કર્યા અને ફેડરલ એજન્ટો સામે મેક્સિકન ફ્લેગ્સ લહેરાવ્યા. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે આ નિર્ણયને વિરોધ કર્યો અને આને ઉશ્કેરણીજનક ગણાવ્યું. તેમણે કહ્યું કે ફેડરલ સરકાર કેલિફોર્નિયા નેશનલ ગાર્ડને કબજે કરી રહી છે, જે જાહેર વિશ્વાસને નુકસાન પહોંચાડશે. હાલમાં મરીન સૈનિકોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને જો હિંસા ચાલુ રહેશે તો તેમને પણ તૈનાત કરવામાં આવશે. લોસ એન્જલ્સના મેયર કરેન બાસે પણ આ કાર્યવાહીનો વિરોધ કર્યો અને આને શહેરમાં ડર ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો.